ઝગમગ તારે લઈ જોજી, ઝગમગ તારે લઈ જો ઝગમગ તારે લઈ જો જી, ઝગમગ તારે લઈ જો ઝગમગ તારે લઈ જો જી। खुशियाँ बांटूं दिल में सबके, साकर मिसरी भर दो जी, हर घूमर रसिया मीठा मीठा गाओ रे। आयो रे शुभ दिन आयो रे। સ્વભાવ, કારણ કે આજે કેબિનેટ મંત્રી તરીકે આવડો સરળ સ્વભાવ મોટી વાત છે એમનું તમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ। આજના અમરેલી જિલ્લા આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવું સરસ મજાનું સમૂહ લગ્નના આયોજન અને એ આયોજનના અધ્યક્ષ એટલે દ્વારકાધીશ, એમના ચરણોમાં વંદન કરી મંચ ઉપર ઉપસ્થિત મૂળભાઈ સાહેબ, અમરીશભાઈ, મેરાણભાઈ, પ્રભાતભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, ગભરુભાઈ, ટૂંકમાં મંચ ઉપર ઉપસ્થિત તમામ મારા વડીલો અને આ સમૂહ લગ્ન માટે જે જીતુભાઈથી લઈ અને દરેક મિત્રો જે આખી કમિટી જે મહેનત કરી છે, એકવાર એમને તાળીઓના ગગડાટથી વધાવો, કારણ કે છેલ્લા 6 મહિનાથી એ પૂરેપૂરી કમિટી આમાં કામ કરતી હોય છે અને એથી આગળ કે જે નવ દંપતી અહીંયા સામે બેઠા છે એ આજનાથી પૂરતા આપણા માટે એ વરઘોડિયા ન કહી શકાય, પણ કહી શકું કે લક્ષ્મી નારાયણની જોડ અહીંયા બેઠી છે, એમના ચરણોમાં પણ હું કોટી કોટી વંદન કરું છું। અને બંનેના માવતરો જે સમૂહ લગ્નમાં જોડાણા, એને નિર્ણય કર્યો કે અમારા દીકરી દીકરા સમૂહ લગ્નમાં અહીંયા ભણશે અને એ એટલા ભાગશાળી છે કે એના લગ્નમાં અધ્યક્ષ સ્થાને દ્વારકાધીશ બેઠો છે, એ મોટામાં મોટી કૃપા છે। અને આટલા વડીલોએ આ મુળુભાઈ સાહેબે જો તમે વરરાજા ભાગશાળી છો કે આ સમૂહ લગ્નમાં પહેણે એટલે મુળુભાઈ જાનમાં આવ્યા, મારા છોકરાને જાનમાં નહોતા આવ્યા। ગિરીશભાઈ આપણને આવી ખબર હોય તો આપણે ગોઠવાઈ જતા। કહેવાનો અર્થ કે અહીંયા અનેક ચેતનાઓ એવી આવતી હોય છે, એમના આશીર્વાદ આપણને મળતા હોય છે। એટલે એવા જ અહીંયા સામે બેઠેલા તમામ વડીલો, યુવાન દોસ્તો, ઉદ્ઘોષક શ્રીઓ, એક એકનું કોઈનું નામ ન ભૂલાઈ જાય એ બધી ખેવના એ આ પીરસવા વાળા ઉપર હાથમાં હોય છે, એટલે એમને પણ આપણે ધન્યવાદ આપીએ। વધારે તો અહીં બીજું કઈ બોલવાનું હોય નહીં, કારણ કે લગ્ન છે। આપણા 16 સંસ્કાર છે, એમાં મધ્ય સંસ્કાર હોય તો લગ્ન સંસ્કાર છે। પ્રથમ છે ગર્ભ સંસ્કાર છે, નામકરણ સંસ્કાર છે, અંકોટ સંસ્કાર છે, ત્યાર પછી કર્ણવેદ સંસ્કાર છે, એ પછી આ લગ્ન સંસ્કાર એ મધ્યમાં આવે છે અને લગ્ન જીવન પછી એનું આખું નવું જીવન ચાલુ થતું હોય છે। આમ તો 18 અક્ષર જ્યાં આવે એ બધા સમજવા જેવા છે। આ ભગવાન કૃષ્ણનું નામ 18 અક્ષર છે, એને સમજવા માટે બુદ્ધિ નહીં, એના માટે હૃદય જોવે। એમ મારે બધાય નામ લેવા કરતા લગ્ન પણ એ 18 અક્ષર છે, એને સમજવા માટે હૃદય જોવે। અને એ હૃદય વાળા અહીંયા માણસો જ્યારે ભેગા થયા હોય અને આની અંદર જેમણે દાન આપ્યું છે એ દાતાઓને પણ એકવાર તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવીએ। કારણ ધીરે ધીરે માણસ છે એ ઝડપ બાજુ જઈ રહ્યો છે, સ્પીડ બાજુ જઈ રહ્યો છે। ખેડૂને તે જરાય ધીરજ આપણે નથી કે એ ડુંગળી વહેલી જ પાકવી જોવે, ઘઉં છે એ 2.5 મહિનામાં જ પાકવા જોવે। મારે અમરેલીથી મહુવા પહોંચવું છે તો એવી જ નક્કી છે કે 1.5 કલાક થતી હોય તો કલાકમાં જ પહોંચવું છે। કોઈ દરજીને કપડાં સીવવા દેવા હોય તો એને એટલું જ કે હાજે થતું હોય તો કાલ નથી કરવું। આ જે ઝડપની દુનિયામાં હું તમે આવ્યા છીએ
એ ઝડપની દુનિયામાં, સ્પીડની દુનિયામાં, આ કોમ્પ્યુટરની દુનિયામાં વધારે એક સમય એવો હતો કે જેની પાસે પશુ વધારે હોય, ગાયો વધારે હોય, ગૌધન, જે કારણ કે ધન કહેવાતું હતું, એ માણસ મોટો હતો. નંદ બાબા પાસે 9 લાખ ગાયો, એટલે નંદ એની પદવી છે, તો એ મોટા કહેવાતા હતા. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયાર, ગાવાળી ગોવાળ, મારે એની તલવાર, તો જેની પાસે જાજા હથિયાર હતા, સૈનિકો જેની પાસે જાજા હતા, એ મોટો માણસ કહેવાતો હતો. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજી જમીન, જમીનદાર, એ માણસ મોટો કહેવાતો હતો. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા, એ માણસ મોટો કહેવાતો હતો. પણ વર્તમાનમાં એકેય નથી જેની પાસે જાજા સંસ્કાર અને જેની પાસે જાજી બુદ્ધિ, જેની પાસે સારું મગજ. એ સારો મગજ, સારી વાત કોણ કરી શકે, અથવા તો એ સારા મગજથી બીજાને સલાહ કેમ આપી શકે? તમે સાંભળજો કે રિલાયન્સ છે, પણ જો તમારી પાસે બુદ્ધિ અને પાવર હોય, સારા એન્જિનિયર બન્યા હો, તો એ અત્યારે 11 કરોડનો પગાર દેવા વાળા રાખીને બેઠા છે. અથવા તો ઘણા પાસે રૂપિયા છે, પણ કોઈ મેનેજમેન્ટ વાળો માણસ મળી જાય, બુદ્ધિ વાળો માણસ મળી જાય, તો એ અત્યારે કહેવા તૈયાર છે કે 50% પાર્ટનરીમાં રોકાણ મારું અને બુદ્ધિ તારી, કારણ કે આ બુદ્ધિનો સમય છે. તો આ બુદ્ધિના સમયમાં આપણા સમાજના કેટલાય બધા અધિકારીઓ, આજે તમે કલ્પના કરો, મુળભાઈ સાહેબ ગાંધીનગર બેઠા છે કેબિનેટમાં, તો એને જ્ઞાતિના લેવલે નહીં જો કે એક આપણા સમાજની વ્યક્તિ એ 18 વર્ણને પ્રેમ કરી શકતી હોય અને ગાંધીનગરમાં નેતૃત્વ કરી, સરકારમાં નેતૃત્વ કરી અને કેબિનેટ કક્ષામાં બેસી શકતા હોય. અમરીશભાઈ છે, તો એ એકલા સમાજના મતે નહીં છૂટાય, પણ જેને 18 વર્ણ પ્રેમ કરતો હોય, આ જે સર્વવ્યાપી, અને એમાં આહિર સમાજ તો કાયમી, આપણો ઇતિહાસ જ એવો છે કે આપણે બીજા માટે પણ આપણા માથા આપ્યા છે, પોતા માટે નથી કર્યું. એક જ આવો આહિર સમાજ છે કે એ સમાજને 18 વર્ણ પ્રેમ કરે છે. આવનારી પેઢીઓમાં યુવાન મિત્રોને પગે લાગીને કહું કે જે આપણા ઇતિહાસના જે નામ છે કે આયરનો દીકરો જેને હારે બેઠો હોય એ કોઈ દી દગો ન કરે, આયરનો દીકરો ખોટ ખાઈ શકે પણ ખૂટલાઈ ન કરી શકે. આ પરંપરા આપણી સહી કાયમ માટે આપણી જળવાઈ રહે. અને આપણી જે ખુમારી, આપણું જે ગૌરવ, નંદ બાબાના નેહડાથી ભગવાન કૃષ્ણને રમાડીને મોટા કર્યા ત્યાંથી લઈને આજ સુધીમાં, પછી એનો લાઠીનો ઇતિહાસ લ્યો તોય ભલે, ચિત્તલનો ઇતિહાસ લ્યો તોય ભલે, જુનાગઢનો ઇતિહાસ લ્યો તોય ભલે, આવા 21 ઇતિહાસો એવા છે કે આખો સમાજ ગૌરવથી પોતાનું મસ્તક ઊંચું કરી શકે. આ મને ઘણા પૂછતા હતા કે આ વરરાજાને તલવાર ને સાફો, પીઠી સોળે, આવું બધું કરે ને, ઢોલ વગાડીએ, એને ઘોડા ઉપર બેસાડીને આ વરરાજા જે છે એ તે આગલે દિવસે એવી રીતે તમારું ગામમાં તે કર્યું હોય, પછી પાછા ભણવા આવો ત્યારે આ બે જગ્યાએ એને ઘોડા ઉપર શું કામ બેસાડવામાં આવે છે, એને ગીત શું કામ ગાવામાં આવે છે, એને રાજા શું કામ બનાવવામાં આવે છે? ત્યારે મેં એને જવાબ આપ્યો હતો કે જે દીકરાએ લગ્ન પછી એ જ શેરીમાં પાછો નીકળે ત્યારે એને યાદ આવે કે આ ભીતુએ મારા ગીત સાંભળ્યા છે, આ હેરીએ મને રાજા તરીકે જોયો છે, મારા નામની હરણાઈ વાગી છે, હવે આ શેરીમાં નીકળું ને તો મારા મોઢામાં કોથળી પીધેલી વાસ ન આવવી જોઈએ, મર્યાદામાં મારે કેમ રહેવું જોઈએ. એ આપણને શેરી શીખવાડે. એનો દાખલો દઉં તમને કે ગાંડી ગીરના ઉજળ ટીંબો અને કનુ સાહેબ, એ ઉજળ ટીંબા ઉપર એક જ માલધારી ઉભો પોતાના ઢોર ચારે છે, ગાયો ભેંસો ચારે છે, અને એમાં એક ન્યાલી કોઈ નાનો માણસ નીકળે છે, લગર વગર કપડા છે, થોડા કપડા ફાટેલા છે, માથે પાઘડી એમ કહેવાય ફાળિયું બાંધ્યું છે, પણ જાય ટીંબો આવ્યો એટલે એના માથા ઉપરથી ફાળિયું કાઢી અને પોતાના શરીર ઉપર ભેઠાઈ વાળી લીધી, ફાટલા કપડાને ઢાંકી દીધા, મર્યાદા રાખી. ત્યારે ઓલા માલધારીએ પૂછ્યું, ભાઈ આ વેરાન વગડો છે અને મારી સિવાય અહીંયા બીજું કોઈ નથી, તો આ તમે શરમ કોની ભરી? ત્યારે માણસ એટલું બોલે છે
કે આ તારે મને ઉજળ ટીબો હશે, પણ એક સમય એવો હતો કે આ રૂડું નેહડું હતું અને આ નેહડે હું વરરાજો થઈને આવ્યો હતો. અહીંયા મારા ગીત ગવાણા હતા, મારા ઢોલ વાગ્યા હતા. આ ધરતીએ, આ ટીબાએ મને રાજા તરીકે જોયેલો છે અને હવે મારા ગરીબાઈ છે એટલે મારા કપડાં ફાટલા છે અને એ મારા ફાટલા કપડાથી મારી માં ધરતી ભોઠી ન પડે એટલે મેં એની ઇજ્જત રાખવા માટે મેં બેઠાઈ વાળી છે. કહેવાનો અર્થ આટલી નવો એક સંસ્કાર મળે છે, લગ્ન જીવન એક સંસ્કાર મળે અને એવું જ્યારે આખો સમૂહ ભેગો થઈને, આખો સમાજ ભેગો થઈને આવા રૂડા સમૂહ લગ્નના આયોજન કરતા હોય અને રૂપાળા મોભીઓ, આવા દાતાઓ એ જ્યારે સમાજ કહે ત્યારે પોતાની સંપત્તિ આ રીતે દાનમાં આપતા હોય અને આવા મહાનુભાવો પોતાના કાર્યને મૂકીને, જેની પાસે મોટી મોટી જવાબદારીઓ હોય એ જવાબદારીઓને પણ મૂકીને સમાજ માટે એ પોતે એટલા કિલોમીટર કાપીને આવતા હોય. બસ દ્વારકાધીશના અધ્યક્ષ સ્થાનેથી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે મારા બાપ કાયમને માટે અમારામાં અંદરો અંદર આવો પ્રેમ વધારજે, કાયમ અમારા કાર્યક્રમોમાં તું હાજરી રહેજે અને દેગે મારો બાપ કાયમ અમારે હારે હાથ દો રહેજે, એવી દ્વારકાધીશને પ્રાર્થના કરી ફરીવાર આખી કમિટીને જીતુભાઈથી લઈને બધાઈને ખૂબ હું ધન્યવાદ આપું છું. અસ્તુ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય દ્વારકા. ધન્યવાદ.